હર હર મહાદેવ મિત્રો, સરસ મજાની સવાર પડી ગઈ છે ને સવારના 11:04 ઉઠીને આપણે ગયા વાસળી આગળ. હવે આપણે આવવાનું છે ગૌશાળાએ. વાસળીને જોઈને આપણે જોઈ લીધી આપણી ગાય. તો પછી થોડી જ વારમાં ઘરેથી નીકળીને આપણે પહોંચ્યા ગૌશાળા ને હવે આપણે જઈશું ગૌશાળા અંદર. આપણે પહોંચ્યા ગૌશાળા અંદર ને આપણી ગાય તો ઢેબા માથે ઊભી હતી ને હવે આપણે જવાનું છે પાછું ઘરે. તો પછી શું ગૌશાળાથી નીકળીને આપણે જવા લાગ્યા પાછા ઘરે. તો પછી મિત્રો થોડી જ વારમાં પહોંચ્યા ઘરે ને ઘરે આવીને આપણે જોઈ લીધી વાસળી. ઘરેથી આપણે પહોંચીએ પાછા ગૌશાળા ને ઉવાડામાં ચરો રાખવાનું કામ ચાલુ અને અહીંયા આપણે પહોંચીએ કામ જોવા. તો 100 દીના સફરમાં આજે તો આપણો બીજો દિન. બીજા દી જો કારીગર ભાઈ એનું કામ કરે ને આપણે આપણું કામ કરી. કાલે જીસીબી જે પાયા ખોદવા આવ્યો તો તમે જોઈ શકો છો બધા પાયા ખોદાઈ ગયા છે ને પાયા અંદરથી પાણી નીકળે. હવે આપણે આવવાનું છે ઢગાને જોવા. કામ જોઈને આપણે આવી ગયા ઢગા અને ઢગો તો અહીંયા ઊભો હતો. હવે આપણે આવવાનું છે મંદિરે જમવા. આજ તો ગામમાં ઘૂઘરા છે. તો પછી ગૌશાળાથી નીકળી થોડી દેરમાં પહોંચીએ મંદિરે ને બધા ભાઈઓ બેસી ગયા છે ખાવાનું. જો ખાવાની આઈટમ જોઈ લે, આહા કાયના ઘાતે પૂરી શાક દાળ ભાત ખાઈને આપણે પહોંચીએ પાછા ગૌશાળાને. ગાય નીર પડી ગઈ હતી ને ગાયો પણ નીર ખાતી હતી. તો ભલે મિત્રો આજનો બ્લોગ અહીંયા જ પૂરો. આવા નવા નવા વિડીયો માટે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા ભાઈને સપોર્ટ કરો. જય ગૌ માતા, જય ગોપાલ, જય શ્રી રામ.